નમસ્કાર દોસ્તો, હું છું કૈલાસ, એક સીધી સાદી ગૃહિણી અમદાવાદથી. તમે જોઈ રહ્યા છો કૈલાસબેન ગુજ્જુ વ્લોગ નામની ચેનલ, અને અહીં તમને જોવા મળશે મારી સાચી અને અસલી જિંદગી, સંબંધોથી લઈને રસોઈ સુધીની. તો કહો કેમ છો? આશા કરું છું કે બધા મજામાં હશો, મસ્ત હશો, સ્વસ્થ હશો અને વ્યસ્ત હશો, કારણ કે વ્યસ્ત છે એ સ્વસ્થ છે. તો બસ તમારો બધાનો દિલથી આભાર, કારણ કે તમે તમારો કિંમતી ટાઈમ કાઢી અને મારા વ્લોગ જોવા આવો છો, મારી સાથે વાતો કરવા આવો છો, મારી વાતો સાંભળવા આવો છો. તો દિલથી તમારા બધાનો આભાર અને વેલકમ છે મારા નવા વ્લોગનું. તો બસ ચલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો. તો આજે સવારમાં બારી દરવાજા ધોઈ દીધા છે અને છોકરાઓ હજી સૂતા છે, કારણ કે અમારા છોકરા રાતે મોડા હોવે છે એટલા માટે. અને આજે મેં બારીને દરવાજાને બધું લૂછું હતું ને, એટલે પડદા જો કાઢી દીધા છે, પણ પડદાને એવું કશું મશીનમાં નહીં ધોતી. ને તમે જે કન્ટિન્યુ વ્લોગ જોવો છો તમને ખબર જ છે કે હું સોફાના કવર ને એ બધું 99% હું કઈ રીતે કામમાં પરોવાયેલી રહું એવી હું કોશિશ કરું છું. તો જોકે આમ તો છોકરાઓના હિસાબે કામ ઘરમાં ચાલતું જ હોય આખો દિવસ, પણ સવારમાં સૂતા હતા એટલે ટિફિન લઈને જતા રહ્યા છે મારા હસબન્ડ, અને છોકરાઓ હજી સૂતા છે એટલે ઉઠા નથી ને. વાગી ગયા છે 99% 9, 9:30 થઈ ગયા છે, બહુ ખ્યાલ નહીં મને, પણ આ વ્લોગ ક્યારનો છે, પણ આજે એડિટ કરીને મૂકું છું કારણ કે મને ટાઈમ નહીં મળતો એટલે. તો બસ જો પડદા ધોઈ દીધા છે અને બસ હવે સૂકવવા જવાના બાકી છે. અને જો અથર્વન ઉઠી ગયા છે. તો બસ મારા ઘરમાં 99% ચણાના બેસનના લોટના પુડલા બધાને ભાવે છે, બધાને એટલે છોકરાઓને મને મારા હસબન્ડને નહીં ભાવતા. તો બસ એ અથું આમે તે નહીં કંઈ ખાતો ને, એટલે એના માટે ચણાના લોટના પુડલા અવારનવાર હું બનાવતી જોઉં છું, એક દાડો છોડી. તો બસ આજે તે બેસનના પુડલા બનાવી દીધા છે. એમાં દૂધી, ધાણા, લસણ અને લાલ મરચું, મીઠું, ધાણા જીરું નાખીને બેઝિક મસાલા નાખીને જો પુડલા બનાવી દઉં છું એટલે એ ઉઠી જાય. તો બસ ચાલો પુડલા બનાવી દઈએ, ત્યાં સુધી તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ને બસ આજે સવારે ટિફિનમાં ગાંઠિયાનું શાક બનાવ્યું હતું. મારા હસબન્ડનું ફેવરિટ છે ગાંઠિયાનું શાક, એટલા માટે એમને ગાંઠિયાનું શાક બનાવું ને ત્યારે હું મારા માટે નહીં બનાવતી, કારણ કે મને નહીં ભાવતું. તો બસ જો એવું હોય ને, એને ગાંઠિયાનું શાક વધારે ભાવે, એટલે અવારનવાર એને હું અઠવાડિયામાં 2 વખત બનાવી દઉં છું. એટલે હું મારા માટે તે આજ મેં કીધું ચલો પુડલા બનાવી દઉં, એટલે હું ખાઈ લઉં અને છોકરાઓએ ખાઈ લે. તો બસ દઈને પુડલાને ખાઈ લીધું છે. અને આ કાલે હું સિંગ લઈ આવી હતી, હસ્તીને મૂકવા ગઈ ને સ્કૂલે, ત્યારે રસ્તામાંથી 60 કિલો કઈ હતી મને ખબર નહીં, પણ બસ લઈ આવી હતી એટલે જો શેકીને મૂકી દીધી હતી. હું કહું જ્યારે ફ્રી થાવ ત્યારે ખાય. તો બસ બપોરે જો જમીન ફ્રી થઈ અને થોડીક સિંગ ખાધી અને અથુભાઈને હોડાઈ દીધા છે. અને હું સવારે નહીં, આમ તો હું 12:30 12:30 કપડાં હુકાઈ આવી હતી ધાબે. તો હવે લેવા જવાના બાકી હતા. અને મારે જે બાજરો ભરું છું ને ચોકડીમાં, એ આ રહી છે ડબ્બો, તો એ બાજરી ખાલી થઈ ગઈ હતી, પાછી ગામડેથી આવી ગઈ છે બાજરી, પણ એ સાફ કરીને પાછી ભરવાની હતી. પહેલાં મેં આ ડબ્બો ધોઈ દઉં, ફેવિકોલના જે આવે છે ને ડબલા એ છે. તો બજો ધોઈને અહીંયા તડકે તપાવવા મૂકી ગઈ હતી. અને અહીંયા બસ સારું, હાલો હવે કપડાં લઈ લઈ. અને બાજરી અમારે ગામડેથી લાવે છે, હું બાજરી અહીંયા નહીં લેતી, કારણ કે અમારે બાજરી ગામડે વાવે છે ખેતરમાં, એટલા માટે તો ત્યાંથી મોકલાવે છે. પણ વધારે નહીં હું મંગાવતી, 20 કિલો જેવી મંગાવું, તો એ 20 કિલો મંગાવું ને તો એ 2-3 મહિના જેવું જતું રહે પછી, કારણ કે અહીંયા છે ને વધારે મંગાવીને તો નહીં સારી રહેતી, બગડી જાય છે. એટલા માટે વધારે નહીં મંગાવતી, 20 કિલો મંગાવું, પૂરી થઈ જાય પછી પાછી મંગાવી લઉં છું. એટલે ત્યાંથી મારા જેઠ બસમાં નાખી દે અને પછી અહીંથી અમે બસ સ્ટોપેથી લઈ આવી. તો બસ સારું, હાલો કપડાં લઈ લઈ. અને પડદા ધાબે નાખી ગઈ હતી, એ કોરાય નહોતા કર્યા ને, આ કપડાં બધા મશીનમાં ધોયા હતા, પણ જે પડદા છે ને એ હાથે ધોયા હતા. તો બસ સારું, હાલો કપડાં આપણે લઈ લીધા છે. હવે નીચે જઈ અને અથુને એ અથું ઉઠી ગયો તો 4 વાગી ગયા હતા એટલા અત્યારે. તો બપોરનું બેસનનું ખીરું પડ્યું હતું પુડલાનું. તો બસ એમને બેને જો હસ્તીને ખાવું હતું ત્યારે, તો કે મમ્મી મને બનાવી દે. તો બચ્ચો હસ્તીને દઈને આવી હતી ને, હસ્તી ક્યારની આવી ગઈ છે, 5:15 વાગ્યાની સ્કૂલે થઈ ગઈ, પણ હજી ટાઈ એને નહીં ખોલી. તો બચ્ચો હસ્તીને બેસનનું પુડલું બનાવી દીધું, એટલે હસ્તીબેન નાસ્તો કરવા બેઠી ગયા છે. નથુભાઈને નહીં ખાવાતા પુડલા, એટલે એને ગાંઠિયા ભાવે છે અથર્વને. તો બચ્ચો એક ગાંઠિયા ખાતો હતો. ને મારે એક ફ્રોક સીવવાનું છે, નવરાત્રિ માટેનું જ હતું,
એ લોકોને ક્યારનું કીધું હતું મને કે નવરાત્રિ મને બનાવી દેજો, પણ મને ટાઈમ મળતો નહોતો એટલે કાંઈ નહોતું ધાર્યું પડતું. તો બસ આજ ફાઇનલી એમ ભાભીનો વારો આવી ગયો છે ફ્રોક સીવવાનું, 1 પીસ જેવું બનાવવાનું છે. તો બચ્ચો એને ઇસ્ત્રી કરું છું ને કેટલું 5-5.5 મીટર છે, તો એ સીવી નાખીશ. પછી હું તમને બતાવીશ કે કઈ રીતનું બનાવવાનું છે એમ. તો બસ સારું હાલો, ઇસ્ત્રી કરતી હતી પણ અથું નહીં કરવા દે. તો એ જાગતો હોય ને તો એ મારે 99% કંઈ કામ નહીં થતું. ગમે એ કામ કરતી હોય ને તો મારે 4-5 હોલ્ડ કરવા પડે, પછી મારું કામ પૂરું થાય. તો બચ્ચો ઇસ્ત્રી આ 5-5.5 મીટરમાં ઇસ્ત્રી કરી ત્યાં સુધીમાંથી કેટલી વખત મને આવી હેરાન કરતો હતો. તો બસ સારું હાલો, ફાઇનલી ઇસ્ત્રી કરી નાખી. અને પછી આજે રસોઈમાં હું બનાવીએ હજી કંઈ નક્કી નથી કર્યું. તો બસ સારું હાલો, કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. ઇસ્ત્રી જો થઈ ગઈ છે ને હવે આપણે હંકેલીને મૂકી દઈએ. અને આજે રસોઈમાં બનાવવાનું નક્કી કરી દીધું હતું કે ગુવાર પડ્યો હતો, તો ગામડેથી આવ્યો હતો એટલે થોડો બીવાળો છે. મારા હસબન્ડને ઓછો ભાવે છે બીવાળો, પણ મને ભાવે છે. તો બચ્ચો ગુવાર બટાકાનું શાક બનાવવાનું છે. તો લસણની પેસ્ટ બનાવી દીધી છે. અને હાલો શાક વઘારી દઈ, રોટલા બનાવી નાખી ને બસ સારું હાલો, કન્ટિન્યુ રહેજો. Soft strums of the warm acoustic guitar blend with the gentle sound of the waves crashing. તો બચ્ચો કાલનો વ્લોગ થોડોક અધૂરો હતો અને થોડીક ફૂટેજ મને એવું લાગ્યું હતું કે થોડોક નાનો થાય, 5-6 મિનિટ જેવો. એટલે આજનો હતો ને 1-2 ક્લિપ પડી હતી, તો મેં હાલો આજની ક્લિપ આ જોડી દઉં. તો બચ્ચો કાલે જે ગ્રીન કલરનું કટિંગ કર્યું હતું એવું જ સેમ કાપડ હું લઈ આવી હતું. ને આ મારા ડ્રેસનું કાપડ છે. કાલે જે ઝેરી ગ્રીન કર્યું હતું ને બોટલ ગ્રીન જેવું, એ કસ્ટમરનું હતું. અને આ મારું છે. આનું મારે બનાવવાની છે, આખી પેર બનાવવાની છે. જો પ્લાઝાનું કટિંગ કરી દીધું છે અને કુર્તી એ લાઈન કરવાની હતી, એટલે મેં કીધું પહેલાં પ્લાઝાનું કટિંગ કરી દો અને પછી એ લાઈન કુર્તીની કટિંગ કરું. બીજું કે અત્યારે વાગી ગયા હતા 8-8:30 થઈ ગયા હતા. અને આજે અમારે ભાણિયો આવવાનો હતો સેટેલાઇટથી, એટલે એમનો ફોન આવ્યો કે મામી સરખવાની કઢી બનાવજો, કે મારા સરખવાની કઢીને રોટલા ખાવા છે. કારણ કે એ જે જગ્યાએ રહી છે ને ત્યાં રોટલાને એવું નહીં બનાવતા. પીજીમાં કે પીજી નહીં, એ લોકોનું કંઈ સલૂન છે ને એમાં જ ત્યાં રહી છે. તે એનો ફોન આવ્યો કે મામી મારા માટે એ કે બનાવી રાખજો હરખવાની કઢી અને બાજરીના રોટલા. પણ અસ્તીને લેવા ગઈ ને સ્કૂલે તો ક્યાંય હરખો મેળો નહીં, એટલે મેં કીધું કે ઓળા ચાલશે, તો કે સારું. પછી જો રીંગણા લઈ આવી હતી અને કટિંગ કરવાનું શરૂ હતું, ત્યાં સુધીમાં મેં કીધું કટિંગ કંઈ કરતી જાઓ અને ધીમા ગેસે રીંગણા મૂકી દઉં તો શેકાઈ જાય. તો બસ જો 3 રીંગણા શેકાઈ ગયા છે ને ભાણિયો આવવાનો છે મોડો, ત્યાં સુધીમાં મેં કીધું હાલો એ લાઈન મારી કુર્તીનું કટિંગ કરવાનું. તો આજે ઉપર પસ્તીનું કટિંગ કરી દીધું છે. અને પછી આપણે બસ એક જ પાર્ટ કરવાનો, બીજો એમ મારી રીતે કરી દઈ. તો બસ સારું હાલો, જો ઓળો બની ગયો છે ને મરચાં તળી દીધા છે. હવે બાજરીના રોટલા બનાવવાના છે. તો બસ સારું હાલો, આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈશ. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને તમારે ખાસ કહેવાનું છે. અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે. તમને સારો લાગ્યો હોય તો કોઈને શેર કરવાનો છે. તો બસ ફરી મળશું પાછા કાલા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો, જય શ્રી કૃષ્ણ.